તો ફાઇનલી આપણે જો સુરન ધોઈને કમ્પ્લીટ કરી દીધું, જો નીકળી ગયું છે. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરી આજના નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 6:50. તો આ બાજુ સોનલ કચરો વાળા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આ બાજુ રહીના બહેનીજી તો ઊંઝા છે, જયવીરસિંહની. આ બાજુ મહિપતસિંહ. તો બ્લોગમાં બનાવી રહેજો. બાકી છે, જોઈ લો. ચા ઉકળી ગયો છે. સોનલ રોટલી ગરમ કરે છે. અને જયવીરસિંહ ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો? એમ પીવાનો છે. અને રહીના બા તમે ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ચા પીધો? હવે પીવાનું. તો લાવી દે ચા બહાર હેડો, હવે પી લઈએ. આ બાજુ પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આ બાજુ પૂજાબા ગુડ મોર્નિંગ, જય માતાજી. આ બાજુ મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ઋષિભાઈ ચા પીધો? હે ગુડ મોર્નિંગ, ચા પીધો? હવે પીવાનો છે. તો આપણે પણ હવે ચા પીવાનો છે. ઠંડી પડે છે. જો અંબાલાલ કાકાએ આગાહી આલી દીધી, વાદળ આવી ગયા છે. જો આ લઈ લીધો છે. આ બાજુ સુલામ દેતવા ચાલુ છે. અને આ બાજુ પૂજાબાઈ લીધો, રૈનાભાઈ પીવા બેઠા છે. આ બાજુ મમ્મી અને આ બાજુ રોજીભાઈ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ચાર નાખવાનું બધું કામકાજ બેહવાનું બધું પતી ગયું છે. પૂરા નાખી દીધા છે. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે ડેલી રૂટીન તમને બતાવીશું. તો ગાઈડ્સ 10 વાગવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે નાસ્તો છે બંટિયા અને છાસ. પછી ખેતરમાં જવાનું છે. આ બાજુ રોશીબા બેહી જતી અને આ બાજુ મારી પચ્ચિંગ જો કે કાણા જેવું મોટું કર્યું છે. આ જો અને આ બાજુ સોનલ એ પણ દૂધ ને બંટિયા લઈ લીધા છે. તો વ્લોગમાં બના રહેજો. જો મેં પચ્ચિંગ ખોઈ મિત્રો. તો આપણે આવી ગયા ખેતરમાં લેબડો પાડવા માટે. આ ઘઉં આવેલા છે. હું મહિપતસિંહ ને જયવીરસિંહ. જોઈ લો. તો ફાઇનલી 12:40 થઈ ગઈ છે અને આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. આ બાજુ કિરણબાઈ હતી, આ બાજુ મમ્મી, જય માતાજી. અને બટાકા ફુલેવર ને વટાણા શાક બનાવીને બાજરીના રોટલા. જોઈ લો. કિરણભાઈ આજ તો આવ્યા છે અને મમ્મી. તો અત્યારે 1:30 વાગ્યો છે અને આપણે હવે સુરણ કાઢવાનું છે અમારી જમીનથી. તો બનાવી રહેજો. કેવું નીકળે છે અંદરથી. પૈસા પણ
તો ફાઇનલી આપણે જો સુરણ ધોઈને કમ્પ્લીટ કરી દીધું. જો નીકળી ગયું છે, આવું નીકળ્યું છે. અને અમારી પછી સુરણનું ઝાડ છે, લઈને ઉભા છે. બનાવા ગયો. હાય ગાઈઝ, જો 4:15 થઈ છે. હું ને સોનલ 4 વાગે આવી ગયા છે ચીકુડી. અને આ બાજુ મારી પચિંગ દાંતરો આવી ગયા. પેલું બાજુ જયવીર સિંહ લઈ લો. અને આ બાજુ વાદળા કરી દીધા છે, વરસાદ આવ્યો. જો શું કરો? હા, મારી પચિંગ 4 વાગે. જયવીર સિંહ શું કરો છો? 4 વાગે એમ. જો ચીકુડી વાટવા આવી ગયા છે. લચકા ચીકુડી વાટ્યા છે. જો વરસાદ આવું થઈ ગયું છે પર શિયાળે. શું કહું? હે, વરસાદ આવશે? જોઈએ વરસાદ આવે કે નહીં આવતો. તો ગાઈઝ વાગી ગયા છે 5:15 અને હવે ટાઈમ થઈ ગયો છે ભેંસો બદલાવાનો અને ધોવાનો. આ બાજુ મમ્મી ઉપડું વધવાનું ચાલુ કરી દો. અને આ બાજુ પપ્પા. આ બાજુ ઋષિભાઈ ચણા ખાય. ચણા પેલા જયવીર સિંહ ફરી જોઈ લ્યો. આપણે ભેવ બીજી બદલાવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. જો વરસાદ આવું થઈ ગયું છે. આ બાજુ પતંગ ચગ્યા છે. જો તો છોડી લીધી પાડી. તો બદલાઈ દઈએ, પાણી બીજું પાઈ. અને તો હાય ગાઈઝ, તો અત્યારે વાગ્યા છે 6:40 અને જમવાનું તૈયાર થાય છે. આ બાજુ મમ્મી બપોરનું સુરણ કાઢેલું શાક બનાવે છે. સુરણનું શાક. આ બાજુ જયવીર સિંહ છે. રોશીબા ટીવી ચાલુ કરી છે. અને આ બાજુ રસોડામાં સોનલ છે. તો આ બાજુ સોનલ રોટલા બનાવે છે બાજરીના. બાજરીના રોટલા કે આવડતા નહીં, બનાવવા પડે. ચણા રોટલા છે શાક. બાજરીના રોટલા. પછી ભાઈ સુરતનું શાક ભાવે ને? તો બ્લોગમાં બન્યા રહો. તો અત્યારે વાગી ગયા 7:15 અને જમવાનું તૈયાર થઈ ગયું છે. આ છે સુરણનું શાક અને બાજરીના રોટલા.
રોશીભાઈ એ લીધી છે કે મંજા જયવીર સિંહ બેઠા છે સુરણનું શાક આ બાજુ મમ્મી અને પાછળ છે પપ્પા ડુંગળી સમારે છે અને મેં પછી તો હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ તો અત્યારે વાગી ગયા છે 8 અને જમવાનું કચરા બધું પતી ગયું છે અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે જોઈ લો આ બધું રેસીબા ગુડ નાઇટ ગુડ નાઇટ તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી અને ફરીશું નેક્સ્ટ વિડીયોમાં